શહેરમાં રહેતા હોવ તો સાવધાન રહેજો। છોટી કાશીના નામે ઓળખાતા શહેરમાં શાંતિ નથી। હત્યા, લૂંટ, મારામારી, બળાત્કાર અને ખંડણી જેવી ઘટના જામનગર શહેરમાં ગલીએ ગલીએ ઘટી રહી છે। ગઈકાલે વધુ એક મારામારીની ઘટના સામે આવી અને આ ઘટનાના કારણે પૂરા શહેરમાં ભયનો માહોલ પેદા થયો છે। જામનગરમાં ગેંગવોર, હુમલાનો બદલો હુમલો, જયેશ પટેલના ભાઈને ટાર્ગેટ કર્યો। આ ઘટના ગઈકાલે સામે આવી। જામનગરના કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલના ધંધાર્થી ભાઈ ધર્મેશ પટેલ પર ગઈકાલે અજાણ્યા શખ્સોએ સરા જાહેર જીવલેણ હુમલો કર્યો। કારમાં આવેલ શખ્સોએ ધર્મેશને બેફામ માર મારી અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા। હુમલાની ઘટના સામે આવતા શહેરમાં ભયનો માહોલ ઉભો થયો। ધર્મેશે સારવાર લીધા બાદ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। ડોનના ભાઈ પર કોણે કર્યો હુમલો? ગઈકાલે જયેશ પટેલના ભાઈ પર હુમલો થતા જામનગર પોલીસ દોડતી થઈ ગઈ। ગુજરાતની પ્રજા જાણે છે કે જયેશ પટેલ ભૂમાફિયો છે। વકીલ કિરીટ જોશીની હત્યા કરાવી ફરાર થઈ ગયો છે। જયેશ પટેલના ભાઈ પર થયેલ હુમલા પાછળ થોડા દિવસ પહેલા જયેશ પટેલ આપેલી ધમકી જવાબદાર હોવાનું પ્રાથમિક અનુમાન છે। જયેશ પટેલે વકીલ કિરીટ જોશીની હત્યા કેસના સાક્ષી અને તેના પરિવારના ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી હતી। બસ આ ઘટનાના 3 દિવસ બાદ આ ઘટના સામે આવી છે। ગેંગવોરના એંધાણ, જયેશ પટેલના ભાઈ પર હુમલો થયો છે। જયેશની ધમકી બાદ સામે આવેલી આ વારદાત જામનગરમાં ગેંગવોરનો અંદેશો આપે છે। શું જામનગર વધુ એક વખત ગુનાખોરીમાં વગોવાશે? શું જયેશની ધમકીને કારણે તેના ભાઈ પર હુમલો થયો છે? પોલીસ આ મુદ્દા પર તપાસ કરી રહી છે। ગઈકાલે સામે આવેલી ઘટનાને જોતા લાગી રહ્યું છે કે જામનગરમાં ગેંગવોર શરૂ થઈ ગયું હોય અને આવું ગેંગવોરનું ચિત્ર ચોક્કસથી ઉપસી રહ્યું છે। અજાણ્યા શખ્સો સામે ફરિયાદ, કુખ્યાત જમીન માફિયા જયેશ પટેલના ભાઈ ધર્મેશ મૂળજીભાઈ રાણપરિયા પર 2 મોટરસાયકલ અને 2 ફોર વ્હીલરમાં આવેલ 8 થી 10 શખ્સો તલવાર, છરી અને પાઇપ સહિતના હથિયાર વડે આડેધડ હુમલો કરી હત્યા નિપજાવવાનો પ્રયાસ કર્યો। જમીન માફિયા જયેશ પટેલને અન્ય શખ્સો સાથે ચાલતા બંદૂકને લઈ આ હુમલો કરાયો હોવાની ધર્મેશે આશંકા દર્શાવી છે। હાથ પગમાં ફ્રેક્ચર થતા ધર્મેશને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે। ગેંગવોર તરફ ધકેલાતા જામનગરમાં વધુ કલંકિત ઘટના ન બને તે માટે પોલીસે અચૂક પ્રયાસ કરવા જ રહ્યા। રોકીને પૂછ્યું કે ભાઈ તું જયેશનો ભાઈ છે એમ કહીને એના પર હુમલો કરવામાં આવ્યો અને એને મારવામાં આવ્યો છે અને તેના બંને હાથમાં અને તેમજ પગમાં પણ ફ્રેક્ચર છે। એમના પર જીવલેણ હુમલો કરવામાં આવેલો છે। લગભગ 8 થી 10 માણસો અલગ અલગ કારમાં અને અલગ બાઇકો ઉપર બી આવેલા હતા અને એને આ રીતે મારવામાં આવેલી છે અને હાલમાં એમની ફરિયાદ પણ લેવાઈ છે અને તપાસ ચાલુ છે। જામનગર માટે જયેશ પટેલ જોખમી, જયેશ પટેલના કારણે જામનગર શહેર બદનામ થઈ રહ્યું છે। શાંત શહેરના લોકો શાંતિથી રહેવા માંગે છે, પરંતુ ભૂમાફિયાને કારણે પ્રજાને રીબાઈને જીવવું પડે છે। શહેરના ગંદા રાજકારણ અને પોલીસ એક લુખ્ખા શખ્સને ડોન બનાવી દીધું છે। હવે આ ડોનને કારણે પ્રજા તો ડરી જ રહી છે, પરંતુ સાથે તેના પરિવારજનો પણ ફફડી રહ્યા છે। ક્રિમિનલ માટે નથુ રામડા, VTV ન્યૂઝ।